ભાબરના ખાડા પાસે રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। બનાસકાંઠા જિલ્લાના ભાબર ખાતે રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષાએ પલટી મારી હતી, જેમાં રિક્ષા ગલોટિયા ખાની હાઈવેની સાઈડમાં આવેલ ખાડામાં ખાબકી હતી, જેથી રિક્ષા ચાલક અને એક પેસેન્જર ઈજાગ્રસ્ત થયા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા। ત્યારબાદ બંનેને 108 દ્વારા ભાબર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા। જો કે રિક્ષામાં વધુ પેસેન્જર ના હોવાથી જાનહાનિ ટળી હતી અને લોકોએ રિક્ષા ખાડામાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ભાબર। શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસાની જાણીતી સરસ્વતી વિદ્યાલયના પ્રાથમિક વિભાગ દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની યાદમાં શ્રી રામોત્સવની ઉજવણી રમેશભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અનોખી રીતે કરવામાં આવી હતી। શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસાની જાણીતી સરસ્વતી વિદ્યાલયના પ્રાથમિક વિભાગ દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની યાદમાં શ્રી રામોત્સવની ઉજવણી રમેશભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અનોખી રીતે કરવામાં આવી હતી, જેમાં સરસ્વતી શિશુ વિહાર અને ઇંગ્લિશ મીડિયમના ધોરણ 1 થી 4ના 35થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની માતા સાથે વિવિધ 17 મ્યુઝિકલ ડાન્સ સ્ટેજ પર સંગીતના સૂર સાથે અને વિદ્યાર્થીઓએ સ્પીચ રજૂ કરી હતી। મોડાસાની સરસ્વતી વિદ્યાલયના પ્રાથમિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં છુપાવેલી સુપૃષ્ઠ કલાને સ્ટેજ પર લાવીને વિદ્યાર્થીઓમાં રહેલી શરમ, સંકોચ અને ડર દૂર થાય અને શિક્ષણની સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રામોત્સવની યાદમાં યોજાયેલ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ મ્યુઝિકલ ડાન્સ કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં સાયની મોદી અને મુખ્ય મહેમાનમાં કૃષ્ણા પટેલ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ અને માતાઓનો વિશ્વાસ વધાર્યો હતો। સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક વિભાગના આચાર્ય વિનોદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ડાન્સ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને માતાઓએ ખૂબ આનંદપૂર્વક ભાગ લઈને સ્કૂલના પ્રાંગણને ગીત સંગીત સાથે વાતાવરણ રામમય બની ગયું હતું। સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો અને શિક્ષિકાઓ દ્વારા રજૂ કરેલ ડાન્સ અને ભારત માતા ડાન્સ આકર્ષણ જમાવ્યું હતું। ત્યારે સરસ્વતી વિદ્યાલયમાં શ્રી રામોત્સવ નિમિત્તે યોજાયેલ ડાન્સ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી પ્રતિભા બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા। આજે તારીખ 8/1/2025ના રોજ શાળામાં ઉત્સવ ઉજવ્યો અને આ ઉત્સવ એ બરોબર આજથી ગયા વર્ષ પહેલાં રામોત્સવ ઉજવાયો હતો અને એ રામોત્સવ દેશભરમાં પણ ઉજવાયો અને અમારી શાળામાં પણ ઉજવાયો। એના માનમાં આજે સંગીતની દુનિયામાં તરફ અમે બાળકોને લઈ જવા માટે એમની પાસે જે શક્તિઓ છે એ શક્તિઓને બહાર લાવવા માટે એક સુંદર મજાનો કાર્યક્રમ આયોજિત કર્યો। આ કાર્યક્રમની અંદર સંગીત એ અમારી કલા છે, પણ એક્શન એ અમારી પરિભાષા છે। એટલા માટે જ આજે બાળકો અને એની સાથે એના મમ્મી હોય, પપ્પા હોય, આ સાથે સુંદર મજાનો એક્શન સાથેનો એક કાર્યક્રમ રજૂ કર્યો હોય અને એ કાર્યક્રમની અંદર એ બાળકનું ટેલેન્ટ પણ બહાર આવ્યું અને વાલીને પણ એમ થયું કે આજે આ સુંદર સરસ મજાનો કાર્યક્રમ એ અમને માણી શક્યા। સંગીતનો હંમેશા કાર્યક્રમ એ માણવાનો જ હોય અને માણવાના કારણે જ એ દરેક બાળકોએ ખૂબ સુંદર રીતે માણ્યો છે અને એની સાથે બાળકોને પણ નવું કંઈક આપવા માટે કેટલાય બાળકોએ વક્તૃત્વની સ્પીચ પણ આપી અને વક્તૃત્વની સ્પીચની અંદર પણ ખૂબ વિષય બાળકોએ પસંદ કરેલા।